ગુજરાતમાં ધીમે ધીમે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે ત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે થતો ઠંડીનો અહેસાસ હાલ તો લોકોને સારો લાગી રહ્યો છે, પરંતુ 10 ડિસેમ્બર પછી આ જ ઠંડી લોકોને ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર કરી દેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠા વિશે શું આગાહી કરી છે એની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। 10 થી 13 ડિસેમ્બરથી ગુજરાતમાં ઠંડી જોર પકડશે। સવારના સમયે હાડ થીજવતી ઠંડી રહેશે તો બપોરના સમયે 29 ડિગ્રી તાપમાન રહેશે। કોઈ ભાગમાં 30-31 ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતા છે। 16-17 તારીખે ફરી તાપમાનમાં ફેરફાર થશે, ત્યારબાદ 22 ડિસેમ્બરની આસપાસ કાતિલ ઠંડી પડશે। જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે। ડિસેમ્બરના અંતમાં ફરી માવઠાનું જોખમ ઊભું થયું છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે। ડિસેમ્બરના અંતમાં હળવું ચક્રવાત બનવાની સંભાવના છે। અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। બંને સિસ્ટમના કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે, એટલે કે ખેડૂતો હજુ દિવાળી પર આવેલા માવઠાના મારમાંથી બેઠા થયા છે, ત્યારે પાકનો સત્યાનાશ વેરવા માટે બીજું માવઠું આવે તેવી શક્યતા છે। પરંતુ જો અંબાલાલ પટેલની આગાહી સાચી પડે તો 2 દિવસ બાદ આકરી ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદ પણ લોકોની હાલાકી વધારશે। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।